મરીન મૂડી આની મૂડી મરીન મૂડી આની મૂડી અરે મરી આધળાની મરી આધળાની મારી પલ પલની રોનું ખેલના મારા બાપ क्या सेवा बनी गया मित्रों बबाकड़ा गांव से खुटोड़ा कड़ा गांव से मोटो भाई રાજકોટ જો કરે હા નાથી વિદેશમાં ગયા વિદેશ કહેવાય ને અમદાવાદ વડીનાવાદ આપણી બોલી બદલાઈ ગઈ બારગોમાં બોલી બદલાય કારણ અહીંયા ધંધો પાણી ન હોય કોઈ કામ કમાણી ન હોય એ શાંતિ રાખજો હવન કાઢવા વાળા એટલે બે જણા એક દીકરો આ છોકરો બેઠો એવડો આથી ગયા 10-15 વર્ષથી રહ્યા છે જગતમાં જઈ દીકરો ગયા દીકરાને રોગ ગયો મરી ગયો બીમાર પડી ગયો દીકરો મારી ઓછી મૂડી મારી ટૂંકી અરે મારી આંધળા શું કીધું મારી ઓછી મૂડી મારી આંધળાની એક આંખ બીજી નહીં દીકરી નહીં દીકરો એક દીકરો મિત્રો આ 2 દિવસની વાત છે ઇતિહાસ દનડા ગણાવા મજા બાપની દનડા ગણાવા મજા બાપ પૂરી હજી ચાલી ગઈ તો દવાખાનામાં ખર્ચી નાખી એક ટકનું ખાવાનું નોર્યું ભાઈઓનો સહકાર નોર્યો મજનાટનો સહકાર નોર્યો હારા દવાખાનાની માલમાં ફરવા માંડ્યો કારણ એકનો એક દીકરો ભલે હિમાળા ઘોણે મારું હાથ ગાળવું પડે પણ મારા દીકરાને કોઈ ઉગારો મારા દીકરાને કોઈ બસા મારી નાત કોક ધરતી કરો મારી નાત કોક મારી નાત મારા ભાગલ જો નથી હગુ નથી કુટુંબ નથી મારી દેવી દવાખાનાની માલ પાસો ધારાયા મુલા દવાખાનાની માલ પાસો ધારા મુલા ગળામાં ફૂલડા કોનો હાર નાખે એ મારો વાલો મારી નમૂડી આની મૂડી મારી ઓછી મૂડી એમ કરતા ટૂંકા દવાખાનામાં નો ફેરાયો કોકે સીધું તમારી મારી જવાય તારે દીકરાને ઉગારવો હોય તો દીકરાને બસાવો હોય તો મોટું શિવલ છે પણ પૈસા થશે કેટલા પૈસા થશે બાપા મારી નાન કેટલા પૈસા થશે કે અહીંયા કોઈ નક્કી રહેતું નથી એક દિવસની 50,000ની ફી છે હા એક દિવસની 50,000 રૂપિયા છે ડોક્ટર એક દિવસ રાખ્યો બીજો દિવસ ઉગ્યો ડોક્ટર આવી તને કોને આવું સીધું અને મારું દવાખાનું કોને સીધું કે તું આયા કરી જો તું ભરી શકીશ એ વખતે કોઈ યાદ આવ્યું
કોઈ હાથ જુઓ કોઈ વાલા આઈ દેવી યાદ આવી આ મોબાઈલ ની માલમાં અમારા વિડીયો જાય છે બધા વિડીયો જાય છે વિડીયો ની માલમાં જોવે માંડવો જોવે ફોટા જોવે કલાકારો જોવે નાચ જોવે એના છોકરાના મોબાઈલ ની માલમાં વિડીયો દેખાડો વિડીયો જોતા સોધારાયા ઉડાવ્યા બાપ દેવી હારું હારું થાય કે મારી દેવી તો ન આવી મારા છોકરાને નહીં ઉગાડ પણ આ રૂપિયા હું નહીં ભરી શકું 5 લાખની દવા થઈ ગઈ બિલ ભરવાનું બાકી નથી લો દવાખાનાની મતલબ બિલ ભરવાનું બાકી જય રામનગર નો લખો યા જય મોદી તારે મારી દેવી પણ રામનગર નો લખો હોય તો મારા દીકરાને ઉગાવે તારી જગ્યામાં મારા દીકરાને લઈને આવી છે પંજાબમાં દુખિયાના નામ કરીને ઉઠી બાપ વ્યારા થયો આંખમાંથી સોદાના 2 જણા રોવે નાતી લઈને છોડી બે ભાઈઓ નથી રામનગર પનિયા પોટામાં જોઈ મારા બાપ રખ દાદા મને દીકરાને ઉગારે મને જગ્યામાં રામનગર ની જગ્યામાં આવી મારા દીકરાને લઈને એક નાળીઓ ફોડી છે ક્યાં 5 લાખની દવા મેડિકલમાં લેવા જાય મારા બાપ બોલો ખાના પરસા મારી કાળી વેલનો ગીરીનો અપમાન મારી ભાગલી તૂટલી ના તો હામો મારો બાપ રખોડી સાંભળી ગયો મારો થોડિયા દાવાનો સાંભળી ગયો એક એનો ભાઈ હતો એને કીધું તારું કામ બીજું કોઈ કરતું નથી હું તો ભાડું તો તારી પડકે એક આદમી હાલો જાય છે બગીચા સરળ તારી રહે લાકડી લઈને આદમી હાલો હા કાજી પોતે ઇતિહાસ ગાતો હતો અહીંયા રોતો રોતો નોધારો છે દવાખાનાની મલ પાર ખોયાયો રામનગર નો ધણી ડોક્ટરે કીધું આની મને પૈસા ન લેશો 5 લાખની દવાના 25,000 લઈ છોડી મૂક્યો ચાંદ હું મારા રામનગર ના રખાકને નથી ખાવું નથી પીવું જાગો તો મારા રામનગર નો રખો હરિયાણા ફરી ગામ ગઈ ગાડી બનાવી એ મારા હાલી દીકરા મારા દીકરાને ઉડાડો મારા બાપ રખા મારી આંધળાની આંખ બસાવી મારા રામનગર ના રખાય ભૂલા પડે એટલે મારા ગામને પૂછે આ ગામ કયું છે મેં રામનગર નથી ફાવ્યું મેં સિહોર નથી ફાવ્યું કોક મને મારી નાચ પણ સિહોર રામનગર સિહોર તો મારે રામનગરના રખા બાપાને પગે લાગવા જવું છે મારા છોકરાને ઉઠાડ્યો છે મારે પગે લગાડવો છે
મારો રામનગર નો ધણી દુબળી દશા ધણી મારો બાપ લખોડી હાલતા 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 આગળ કાઢી ગયા નાગન પૂછ્યું હે ભાઈ શિહોર કયું શિહોર પાછળ રહી ગયું શિહોર માં પૂછ્યું મારા બાપની દેવી મલકા ગોતવો મારો રામનગર નો ધણી શિહોર માં પૂછ્યું હે ભાઈ કે રામનગર કયું ઉદાળા ઓળખાય રામનગર કોક જ ઓળખાય ઉદાળાની જગ્યાએ મારા બાપ લખા દારાની જગત ચાહે છે મારો બાપ લખો મારી નો થાય ક્યું તનો નામ રામનગરની જગ્યામાં આવીને ઉભા રહ્યા ભાઈ દાદાનું મંદિર ક્યાં છે સ્પેશિયલ ગાડી રિક્ષા બંધાવી અહીંયા આવીને ઉભા રહ્યા હા મારી માં 5 મિનિટ ગાવડેની વસ્તી હા અહીંયા ઉભા દાદા નમસ્કાર કરી ચીઠી આરી મૂકી મારા બાપ લખા ધ્યાનમાં લાવીનો રખોડે આમ ભાવી ગયો હા ભાઈ તમે યરસીભાઈ હા ભાઈ યરસીભાઈ તમારો વિડીયો જોઈને હું રામનગરના દાદા કને આવ્યો છું બાપ મારો દીકરો શેરી પછડીએ હતો 5 લાખની દવા હતી 25 લાખમાં મારા દીકરાને ઉગાડી હું રામનગરના દાદાને ભજન લગાડવા લાવ્યો છું બાપ રામનગર માંથી ક્યાં જીવો પંજાબ માં મારો બાપ રખો હાથમાં લાકડી લઈ પંજાબ ના દવાખાનામાં આજે મારી કાળી વેલ મારી જગ્યામાં દાદાના પ્રગટ પરસાબા ગામો ગામમાં દાદા તારે પ્રગટ પ્રકાશ બાપ દાદાની કીધી એની રાણી એક માળાના મોતી મારી જો નાચ રહે અને મારી કાળી વેલ માથે કોઈ લાગ્યા લાગ માંગે આટલો મારો સમાજ મારી કાળી વેલનો સમાજ મારી દેવી પૂજકનો સમાજ નાખી લો આપણે જે ધારવું હોય કરીએ આપણી નો કોઈ સાંભળે ફરિયાદ તો મારો બાપ રખો આપણી ફરિયાદ સાંભળે બાપ મારી વાલા જાયું તો મનાવું તરી બાપરો રામનગરનો ધણી બોલી લો ને એ મરવા જાયો તન મના